નમસ્તે મિત્રો, આજે અમારા ખાસ જ્યોતિષ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે, જ્યાં દેવી લક્ષ્મી, કુબેર મહારાજ, ભગવાન શિવ, હનુમાનજી અને શનિદેવ તમારા ભાગ્યમાં એક નવો અધ્યાય ખોલવાના છે. આજનો દિવસ કોઈ સામાન્ય દિવસ નથી. આગામી 24 કલાકમાં તમારા ભાગ્યના પાના ખરેખર બદલાઈ જશે. જેઓ પૂરા દિલથી માને છે, જેઓ પ્રામાણિકતાથી સખત મહેનત કરે છે, પરંતુ જીવનમાં વારંવાર ઠોકર ખાય છે, તેમના માટે આ ક્ષણ એક દૈવી આશીર્વાદ તરીકે આવી છે. મિત્રો, સૌપ્રથમ આપણે કુબેર મહારાજજી અને દેવી લક્ષ્મીના ચરણોમાં માથું નમાવીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ, હે દેવી લક્ષ્મી, ધનના પ્રમુખ દેવતા, હે ખજાનાના સ્વામી, જેને ખરેખર આ વિડિયો ગમે છે, તે ચેનલને સબસ્ક્રાઇબ કરે છે અને ટિપ્પણી વિભાગમાં જય કુબેર મહારાજ અને જય માં લક્ષ્મી લખે છે. ગરીબી, દેવું, તણાવ અને વિલાપ તેમના ઘરમાંથી દૂર થાય અને તેમને એવી ખુશી, સૌભાગ્ય અને સમૃદ્ધિ મળે કે તેઓ પોતે વિચારે, શું ખરેખર મારી સાથે આટલો મોટો ચમત્કાર થઈ શકે છે? મિત્રો, ધ્યાનથી સાંભળો. આજનો જ્યોતિષ કાર્યક્રમ ફક્ત માહિતી નથી. તે એક સંકલ્પ છે, એક આશીર્વાદ છે, એક દૈવી ઘોષણા છે કે જો તમે એક પણ ક્ષણ ચૂક્યા વિના અંત સુધી ટ્યુન રહેશો, તો આ સંદેશ તમારા અર્ધજાગ્રત સુધી પહોંચશે અને બ્રહ્માંડમાંથી નીકળતી સકારાત્મક ઉર્જા દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરના આશીર્વાદ તરીકે તમારા જીવનમાં પ્રવેશ કરશે. તેથી સાચા ભક્તો, કૃપા કરીને આને અવગણશો નહીં. તેનો અનાદર કરશો નહીં. નહીંતર તમારા દરવાજા પર આવેલી તક હાથમાંથી નીકળી શકે છે. મિત્રો, આગામી 24 કલાકમાં તમારા ભાગ્યના આકાશમાં 5 મુખ્ય ધન યોગ સક્રિય થઈ રહ્યા છે. આ તે સમય છે જ્યારે તમારી મહેનત, તમારી તપસ્યા અને તમારા સારા કાર્યોનું ફળ રોકડ, તકો, ભેટો, ઓફરો, નફો અને પ્રગતિના રૂપમાં તમારા માર્ગે આવી શકે છે. ઘણા લોકો માને છે કે તેમના માટે બધા દરવાજા બંધ છે. દરેક જગ્યાએ અસ્વીકાર, દરેક જગ્યાએ નિરાશા. પરંતુ આજે આ વિચારને તોડવાનો દિવસ છે. આજે દેવી લક્ષ્મી અને ભગવાન કુબેર તમારા માટે સંપત્તિ પ્રાપ્ત કરવા માટે 5 માર્ગ ખોલી રહ્યા છે, જે તમારા હૃદયમાં આશાની એક ચિનગારી ફરીથી જગાડશે. પહેલો મોટો નાણાકીય લાભ એવા કોઈપણ વ્યક્તિને થશે જે લાંબા સમયથી પોતાના પૈસાની ચિંતામાં છે. કોઈએ પૈસા ઉછીના લીધા છે અને પાછા આપ્યા નથી. ક્યાંક પગાર અટકી ગયો છે, ક્યાંક કમિશન, નફો. તમને લાગશે કે તમારા બાકી રહેલા ભંડોળ છૂટા થઈ ગયા છે અથવા પ્રક્રિયા ચાલી રહી છે. આજે કોઈ અચાનક તમને યાદ કરીને કહેશે, મિત્ર, તમારા પૈસા ઘણા સમયથી અટવાયેલા છે. હું આજે તેને ટ્રાન્સફર કરીશ. તમને આશ્ચર્ય થશે કે જેઓ મહિનાઓથી તેને ટાળી રહ્યા હતા તેઓ અચાનક આટલા નમ્ર કેવી રીતે બની જાય છે. સમજો કે આ તમારી દયા નથી, તે ભગવાન કુબેરની કૃપા છે, જે બીજા વ્યક્તિના હૃદયમાં અપરાધની ભાવના પેદા કરે છે. બીજો મોટો નાણાકીય લાભ એ લોકો માટે છે જેઓ નોકરી કરે છે અને વિચારી રહ્યા છે કે શું તેમનો મહેનતથી કમાયેલ પગાર ક્યારે વધશે. શું તેમનો દરજ્જો, પદ અને સંપત્તિ ક્યારે એક સાથે વધશે. મિત્રો, આજે એક શુભ દિવસ છે જે તમને વરિષ્ઠ બોસ અથવા અધિકારી તરફથી સકારાત્મક પ્રતિભાવ આપી શકે છે. તમે જે જૂના કાર્યની આશા છોડી દીધી હતી તે અચાનક પ્રશંસા તરફ દોરી શકે છે. તમારા કાર્ય અહેવાલ ટોચ પર જઈ શકે છે અને આગામી 24 કલાકમાં તમને કોઈ પ્રકારનો સંકેત મળશે, જેમ કે ઓફિસમાં પ્રશંસા, ઈમેલ અથવા મીટિંગમાં તમારા નામનો ઉલ્લેખ. આ સૂચવે છે કે પગારમાં વધારો, પ્રમોશન, પ્રોત્સાહન અથવા કોઈ અન્ય નાણાકીય લાભનો સમયગાળો શરૂ થયો છે. ભગવાન શિવના આશીર્વાદથી તમારી મહેનત હવે અદૃશ્ય રહેશે નહીં. તે તેજસ્વી રીતે ચમકશે. ત્રીજો નાણાકીય લાભ વ્યવસાય, વેપાર, ફ્રીલાન્સ કાર્ય
કમિશન આધારિત કાર્ય અથવા ઓનલાઈન પ્લેટફોર્મ સાથે સંકળાયેલા લોકો માટે છે. તમે લાંબા સમયથી વિચાર્યું હશે કે તમને ગ્રાહકો, ઓર્ડર અથવા સોદાઓને અંતિમ સ્વરૂપ કેમ નથી મળી રહ્યા. આજે કુબેર મહારાજ અને બજરંગબલીનું એક ખાસ સંયોજન એવી શક્યતા ઊભી કરી રહ્યું છે કે કોઈ મુખ્ય ગ્રાહક, સારો ઓર્ડર, મજબૂત ભાગીદાર અથવા લાંબા ગાળાના નફાની સંભાવના ધરાવતો ગ્રાહક તમારા જીવનમાં પ્રવેશ કરી શકે છે. તમે કોલ, સંદેશાઓ અથવા પુહપ્રહમાં અચાનક વધારો જોશો, અથવા કોઈ વ્યક્તિ જેણે તમને પહેલા ગંભીરતાથી લીધો ન હતો તે આજે તમારી પાસે આવશે અને કહેશે, ચાલો સાથે મળીને કામ કરીએ. આ માત્ર સંયોગ નથી. આગામી 24 કલાકમાં તમારા માટે એક દૈવી યોજના તૈયાર કરવામાં આવી રહી છે. મિત્રો, મહાદેવજીના આશીર્વાદથી આજે તમારા જીવનમાં સૌથી મોટો ફેરફાર એ થશે કે તમારા ભાગ્યના સ્થિર પાણી ફરી વહેવા લાગશે. જે વસ્તુઓ સ્થિર હતી તે ખસેડવા લાગશે. જો તમે ઘણા સમયથી માનસિક રીતે તૂટી ગયા છો, હાર માની લીધી છે, તો સમજો કે આજે તે ચક્રનો અંત છે. ભોલેનાથ કહ. હા, જે લોકો તમારી પ્રગતિથી નારાજ હતા, ઉપરથી તમારા મિત્રો હોવાનો ડોળ કરતા હતા, પણ ગુપ્ત રીતે તમારી વિરુદ્ધ કામ કરતા હતા, તેમની યુક્તિઓ હવે ઉલટી થશે. જે લોકો તમારા નાણાકીય ભાગ્યને અવરોધી રહ્યા હતા અને તમારી પ્રગતિમાં અવરોધ ઊભો કરી રહ્યા હતા, શનિ મહારાજ હવે તેમના કાર્યોનો હિસાબ લેવાના છે. આજે તમને એક નવો શુભ સંદેશ મળી શકે છે. જેમ કે કોઈ જૂનો કેસ તમારા પક્ષમાં આવવાનો, દેવું ચૂકવવાનો માર્ગ બનવાનો અથવા કોઈ પણ પ્રકારની મૂંઝવણમાંથી મુક્તિનો પહેલો સંકેત. ભગવાન હનુમાનના આશીર્વાદથી તમારા જીવનમાં બીજો ચમત્કાર થવાનો છે. તમારો આત્મવિશ્વાસ પાછો આવશે. ઘણીવાર નાણાકીય લાભ ફક્ત તમારા પગલાં લેવાની હિંમત પર આધાર રાખે છે. જો તમે ડરપોક છો, તો તકો તમને પસાર કરી દે છે. આજનો આ યોગ તમને અંદરથી મજબૂત બનાવશે. તમે અચાનક પહેલા કરતાં વધુ સકારાત્મક અનુભવશો. નિર્ણય લેવામાં ખચકાટ ઓછો થશે અને જ્યાં તમે પહેલાના કહ્યું હતું, ત્યાં તમે હવે હા કહી શકો છો અને નવા પ્રયોગો શરૂ કરી શકો છો. આ સંપત્તિ માટે નવા રસ્તાઓ ખોલશે. આ નાણાકીય લાભના 5 સૌથી મહત્વપૂર્ણ માર્ગોમાંથી એક છે, જે તમારા વિચારોથી શરૂ થાય છે. મિત્રો, આજનો દિવસ જીતવા માટે પૂરતા ભાગ્યશાળી લોકો માટે લોટરી બનવાનો છે. આ લોટરી ફક્ત ટિકિટ જીતવા વિશે નથી, પરંતુ બ્રહ્માંડ તમારા માટે તૈયાર કરી રહેલી લોટરી છે. તમને અચાનક કોઈ સરકારી યોજના, બેંક ઓફર, બોનસ, પ્રોત્સાહન, ઇનામ, ઓનલાઈન ઓફર, ગેજેટ અથવા ખાસ યોજનામાંથી વધારાના લાભો મળી શકે છે. કદાચ તમે ડ્રોમાં પ્રવેશ કર્યો હોય અને વિજેતાઓની યાદીમાં સામેલ થયા હો, અથવા કોઈ કંપની તમને અભિનંદન આપે. તમને તમારા મોબાઈલ પર એક સંદેશ દેખાશે જેમાં કહેવામાં આવ્યું હોય કે તમારી પસંદગી થઈ છે. જ્યારે તમે આ સંદેશ જોશો, ત્યારે તમને શરૂઆતમાં તમારા કાન પર વિશ્વાસ કરવામાં મુશ્કેલી પડશે, પછી તમારી આંખો પર. પરંતુ યાદ રાખો, આ દિવસ છે. આ એ જ યોગ છે જેની ચર્ચા આપણે આ જ્યોતિષ કાર્યક્રમમાં કરી રહ્યા છીએ. દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરના આશીર્વાદથી તમારા ઘરમાં ઉર્જા બદલાવાની છે. જ્યાં પહેલા તણાવ, ઝઘડા, તકરાર, ચિંતાઓ, ભવિષ્ય વિશે ચિંતાઓ અને નાણાકીય તણાવ હતો, આજે તમે ઘરમાં હળવાશભર્યું વાતાવરણ અનુભવશો. લોકો હસતા હોય છે. નાની નાની વાતચીતો પણ મીઠાશથી ભરેલી હોય છે. આ પરિવર્તન લક્ષ્મીના આગમનનો પ્રથમ સંકેત છે. જ્યારે તમારા ઘરમાં શાંતિ પાછી આવે છે. જ્યારે આપણે કહીએ છીએ કે તમને 5 સ્ત્રોતોમાંથી પૈસા મળવાના છે, ત્યારે તેનો અર્થ એ નથી કે થોડા પૈસા ક્યાંકથી આવે છે અને મામલો સમાપ્ત થઈ જાય છે.
તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મી અને ભગવાન કુબેર તમારા જીવનના અલગ અલગ દરવાજા પર ઊભા છે, તેમને એક પછી એક ખોલી રહ્યા છે. અત્યાર સુધી આપણે જે સંકેતોની ચર્ચા કરી છે તે તમારા અટવાયેલા પૈસા, નોકરી અને વ્યવસાય સાથે સંબંધિત છે. હવે ચાલો એવા રસ્તાઓ વિશે વાત કરીએ જે તમને તમારા ઘર, પરિવાર, પ્રેમ અને નસીબમાં સંપત્તિ અને ખુશી લાવશે. ઘણા લોકો વર્ષોથી મિલકત, પૂર્વજોની મિલકત, પ્લોટ, મકાન, શેર અથવા અન્ય કાગળકામ સંબંધિત બાબતોમાં ફસાયેલા છે. ક્યારેક કોઈ સહી કરવાનો ઇનકાર કરે છે, ક્યારેક કોઈ સંબંધી અવરોધો બનાવે છે, ક્યારેક દસ્તાવેજોમાં ખામી હોય છે અને ક્યારેક કેસ કોર્ટમાં સમાપ્ત થાય છે. આજે ભગવાન કુબેરનો ખાસ સંકેત છે કે આગામી 24 કલાકમાં તમને આ સંદર્ભમાં કોઈ સારા સમાચાર મળી શકે છે. કદાચ કોઈ વડીલનું હૃદય પીગળી જશે અને તેઓ પોતે કહેશે કે હવે એક ન્યાયી વિભાજન કરવામાં આવશે અથવા એક ઉકેલ શોધવામાં આવશે જે તમારા ભાગને સ્પષ્ટ કરશે. આ પણ એક પ્રકારનો નાણાકીય લાભ છે, કારણ કે ક્યારેક તમારા નામનો કાગળ રોકડ કરતાં વધુ મૂલ્યવાન હોય છે. આજના શુભ પ્રસંગે પરિવારનો કોઈ સભ્ય જે પહેલા તમારા વિરોધી હતો તે અચાનક તમારા પ્રસ્તાવ સાથે સંમત થઈ શકે છે. આ પણ કુબેર તરફથી પ્રેરણા હશે. આ પછી એવા લોકો માટે બીજો શુભ પ્રસંગ બની રહ્યો છે જેમણે પહેલા ફક્ત એક જ આવકના સ્ત્રોતથી કમાણી કરી હતી, પરંતુ અંદર ક્યાંક ઊંડાણમાં બીજી પ્રતિભા, બીજી કુશળતા, બીજી ક્ષમતા છુપાયેલી હતી. આજે મહાદેવના આશીર્વાદ તમને તમારી બીજી ઓળખ દુનિયા સમક્ષ પ્રદર્શિત કરવાની હિંમત આપી શકે છે. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિ પોતાની નોકરીની સાથે સાથે ઓનલાઈન કંઈક શરૂ કરી શકે છે. કોઈ વ્યક્તિ પોતાના અભ્યાસની સાથે કોચિંગ અથવા ટ્યુશન પણ શરૂ કરી શકે છે. કોઈ વ્યક્તિ ઘરે નાના કાર્યોથી પણ કમાણી કરવાનું શરૂ કરી શકે છે. આગામી 24 કલાકમાં તમને કોઈ વિચાર, સૂચન અથવા પ્રેરણા મળી શકે છે જે વધારાની આવકનો સ્ત્રોત બની શકે છે. આ વાસ્તવિક લોટરી છે, જ્યારે તમારા આવકના સ્ત્રોતો વિસ્તરવાનું શરૂ થાય છે અને તમે તમારા માટે નવા દરવાજા ખોલવાનું શરૂ કરો છો. હવે તમારા પ્રેમ અને સંબંધ જીવન પર ધ્યાન આપો. ઘણીવાર લોકોના પ્રેમ જીવનમાં મુશ્કેલીઓ પણ સંપત્તિ. તે તમને ખૂબ ઊંચાઈએ લઈ જઈ શકે છે. શક્ય છે કે તમે કોઈ સામાજિક પ્લેટફોર્મ, કોઈ પરિચિત અથવા કોઈ જૂના મિત્ર દ્વારા જોડાણ બનાવશો જે પાછળથી તમારા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બનશે. જ્યારે તમારા પ્રેમ જીવનમાં શાંતિ વધે છે, ત્યારે નિર્ણય લેવામાં સ્પષ્ટતા વધે છે. તમને ખરાબ સંગત છોડવાની હિંમત મળે છે અને આ બદલામાં તમને યોગ્ય લક્ષ્યો અને યોગ્ય સાથીઓ તરફ દોરી જાય છે. આ એક પ્રકારનો નાણાકીય લાભ પણ છે. ભાવનાત્મક સંપત્તિ જે બદલામાં નાણાકીય સંપત્તિને આકર્ષે છે. હવે ચાલો સ્વાસ્થ્ય વિશે વાત કરીએ, કારણ કે સ્વસ્થ શરીર એ સાચી મૂડી છે જે તમને સંપત્તિ, સફળતા અને સમૃદ્ધિનું સંચાલન કરવા માટે સશક્ત બનાવે છે. શનિદેવ અને મહાદેવ બંને શિસ્ત, સંયમ અને તપસ્યાનું પ્રતીક છે. આજે તેમના આશીર્વાદ તમારા શરીર માટે એક રક્ષણાત્મક કવચ બનાવશે. જે લોકો રિપોર્ટ, પરીક્ષણ અથવા સારવારને કારણે લાંબા સમયથી માનસિક તણાવમાં છે તેમને આગામી 24 કલાકમાં કેટલાક આશ્વાસન આપનારા સમાચાર મળી શકે છે. રિપોર્ટમાં સુધારો થઈ શકે છે. ડોક્ટરનું વલણ બદલાઈ શકે છે અથવા તમને કોઈ માર્ગદર્શન મળી શકે છે જે તમને એવું લાગે છે કે હવે સ્વસ્થ થવાનો માર્ગ સ્પષ્ટ છે. ભગવાન હનુમાનના આશીર્વાદથી માનસિક સ્વાસ્થ્યમાં પણ નોંધપાત્ર પરિવર્તન શક્ય છે. જે લોકો સતત ભય, ચિંતા, નકારાત્મકતા અથવા અનિચ્છનીય આશંકાઓ રાખતા હતા, તેઓ આજે એવું અનુભવે છે કે જાણે કોઈએ શાંતિથી સ્વિચ ફેરવ્યું હોય. અચાનક તેઓ હળવાશનો અનુભવ કરશે.
અંદરથી એક અવાજ તેમને કહેશે કે બધું બરાબર થઈ જશે. આ એ જ દૈવી પડછાયો છે જે તમને ક્યારેય છોડતો નથી. જ્યારે તમે પડો છો ત્યારે તે તમને પકડી લે છે. જ્યારે તમે રડો છો ત્યારે તે શાંતિથી તમારા કપાળ પર હાથ રાખે છે. જો તમે ખરેખર હનુમાનજીને પોતાનાપણાની ઊંડી ભાવના સાથે યાદ કરો છો તો તમને આ અનુભવ થશે. મિત્રો, તમારામાંથી ઘણા લોકો વિચારે છે કે શું આપણે ક્યારે લોટરી જીતીશું? શું આપણને ક્યારે અચાનક મોટી રકમ મળી શકે છે જે આપણી બધી મુશ્કેલીઓને એક ક્ષણમાં ભૂંસી નાખશે? તો સાંભળો, આજે તમારા માટે ચેતવણી નહીં પણ ખાતરી લાવે છે. લોટરી જીતવી એ હંમેશા ટિકિટ નથી. ક્યારેક તે યોગ્ય તકના રૂપમાં આવે છે. યોગ્ય નોકરી, યોગ્ય જીવનસાથી, યોગ્ય સોદો, યોગ્ય સ્થાન, યોગ્ય સમય. ભગવાન કુબેર અને દેવી લક્ષ્મી તરફથી સંકેત સ્પષ્ટ છે કે તમે એવા નિર્ણય, એવી તક અથવા એવા કાર્યનો સામનો કરવાના છો કે જો તમે ચોક્કસ કંઈક એવું સાંભળશો કે જોશો જે તમને હચમચાવી નાખશે અને તમે સમજી શકશો કે આ સામાન્ય નથી, પરંતુ બ્રહ્માંડનો સીધો સંદેશ છે. હવે શનિદેવના ખાસ આશીર્વાદ વિશે વાત કરીએ. જ્યારે શનિ મહારાજ ગુસ્સે થાય છે ત્યારે વ્યક્તિને નિષ્ફળતાઓનો સામનો કરવો પડે છે. પરંતુ જ્યારે તેઓ પ્રસન્ન થાય છે ત્યારે ભાગ્યના ઉચ્ચતમ પગથિયા ખુલવા લાગે છે. આજનો સમય સૂચવે છે કે તમે જે સંઘર્ષો સહન કર્યા છે, જે અન્યાય તમે સહન કર્યો છે, જે અપમાન તમે સહન કર્યું છે, જે તમારા સંબંધીઓ અથવા સમાજ દ્વારા તમે જે ઓછો અંદાજ સહન કર્યો છે તે બધું જ સમાપ્ત થઈ ગયું છે. શનિદેવ હવે ન્યાય આપવાના મૂડમાં છે. જેઓ તમારા અધિકારોનું સન્માન કરતા ન હતા, જેઓ માનતા હતા કે તમે હંમેશા દલિત રહેશો, તેઓ હવે તમારી સામે હાથ જોડીને ઊભા રહેશે અથવા ઓછામાં ઓછું આંતરિક રીતે સ્વીકારશે કે તમે તેમના કરતાં વધુ મજબૂત અને સફળ થયા છો. શનિદેવના આશીર્વાદથી તમને બે મહાન આનંદ પ્રાપ્ત થશે. પ્રથમ, ખોટા લોકોથી મુક્તિનો આનંદ. બીજું, યોગ્ય જગ્યાએ આદર મળવાનો આનંદ. તમે જોશો કે તમે એવા લોકોથી દૂર રહેવાનું શરૂ કરશો જેઓ તમને વારંવાર નુકસાન પહોંચાડતા હતા. અને જે લોકો શાંતિથી તમારી ભલાઈ જોતા હતા તેઓ તમારી નજીક આવવા લાગશે. આ પરિવર્તન અચાનક નહીં આવે, પરંતુ આજથી તેના બીજ રોપાઈ રહ્યા છે. તમારા મનમાં એક નિર્ણય આવશે, હું હવે એવા સંબંધોને ઓછો કરીશ જે મારા આત્માને દુઃખ પહોંચાડે છે અને મારી જાતને માન આપીશ. ભગવાન હનુમાન અને ભગવાન શનિદેવના સંયુક્ત આશીર્વાદથી આજે તમારા જીવનમાં બીજો શુભ સંદેશ પ્રવેશી શકે છે. તમે તમારી જાતને સારી નોકરીની માંગણી, ઇન્ટરવ્યૂ, મંજૂરી, ચૂકવણી મંજૂરી, દસ્તાવેજ, લાયસન્સ, વિઝા, સરકારી નોકરી અથવા વારંવાર તમને અવરોધતું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરતા જોઈ શકો છો. તમને ખ્યાલ આવશે કે જે લોકો પહેલા અસ્વીકારનો સામનો કરતા હતા તેઓ હવે તમારી સાથે આદરથી વાત કરશે. પહેલા હું તમને જલ્દી મળીશ શબ્દોથી દૂર કરવામાં આવશે. આ પણ એક શુભ સંદેશ છે જેની આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરના બધા સાચા ભક્તો જે હજુ પણ આ સંદેશને ધ્યાનથી સાંભળી રહ્યા છે, તેમને એક ગહન સંદેશ આપવામાં આવી રહ્યો છે. આજે કોઈનો અનાદર ન કરો. ગરીબોને ઓછો ન આંકશો. જરૂરિયાતમંદ વ્યક્તિને ખાલી હાથે ન મોકલો. અને એવું કંઈ ના બોલો જેનાથી તમારા માતા પિતાને દુઃખ થાય. કારણ કે તો આજે થોડા સાવધ રહો, થોડા સતર્ક રહો અને થોડા દયાળુ બનો. તમને એ જાણીને નવાઈ લાગશે કે પૈસા ઘણા લોકોના ઘરમાં કોઈને કોઈ સ્વરૂપે પ્રવેશ કરશે. કેટલાક માટે તે ભેટ હશે, કેટલાક માટે જૂની લોનની ચૂકવણી,
કેટલાક માટે નાનું બોનસ અથવા ઓફર, કેટલાક માટે અચાનક ઓનલાઈન આવક, ઓર્ડર, વેચાણ, નવો ગ્રાહક. રકમ નાની હોય કે મોટી, તેને હળવાશથી ન લો. તેને દેવી લક્ષ્મીનો પહેલો સંકેત માનો. જો તમે પહેલા કિરણનો આદર કરશો તો સૂર્ય ઝડપથી ઉગશે. પહેલા તમારા પોતાના મન પર ધ્યાન આપો. જેઓ સવારે ઉઠતાની સાથે જ ફરિયાદ કરવાનું શરૂ કરે છે, મારી પાસે આ નથી, મારી પાસે તે નથી. દરેક વ્યક્તિ ભાગ્યશાળી છે. મારી પાસે કેમ નથી? હું ખાસ કરીને આજે તેમને વિનંતી કરું છું કે તેઓ ઓછામાં ઓછા એક દિવસ માટે આદત છોડી દે. આજે કૃતજ્ઞતાનો દિવસ બનાવો. જાગતાની સાથે જ તમારી જાતને કહો, આભાર પ્રભુ, તમે મને ઘણું બધું આપ્યું છે. તમે મને હવે જે કંઈ આપો છો, હું તેને પ્રેમ અને જવાબદારીથી સંભાળીશ. તમે જોશો કે જેમ જેમ તમે રોષથી કૃતજ્ઞતા તરફ આગળ વધો છો, તેમ તેમ બ્રહ્માંડ તમારા માટે નવી પરિસ્થિતિઓ બનાવવાનું શરૂ કરે છે. આ માનસિક ચાવી છે જે આજના શુભ યોગોને ખોલશે. કુબેરના આશીર્વાદથી આજે તમારા ઘરમાં બીજા પ્રકારની સંપત્તિ પ્રવેશી શકે છે, જેને આપણે તકોની સંપત્તિ કહીએ છીએ. ઘણીવાર કોઈ મિત્ર, સંબંધી અથવા પરિચિત તમને કોઈ વિચાર આપે છે, કોઈ નાનું કાર્ય સૂચવે છે અથવા કોઈની સાથે તમારો પરિચય કરાવે છે અને આપણે તેને ગંભીરતાથી લેતા નથી. પછીથી આપણે શોધી કાઢીએ છીએ કે કોઈ બીજાએ પણ આ જ તક ઝડપી લીધી છે અને હવે તે સમૃદ્ધ થઈ રહી છે. આગામી 24 કલાકમાં આવી જ તક તમને મળી શકે છે. કોઈ આ સાહસમાં રોકાણ કરવાનું, આ સ્થળે ઇન્ટરવ્યૂ લેવાનું, આ ઓનલાઈન વ્યવસાય શીખવાનું અથવા તેમાં જોડાવાનું સૂચન કરી શકે છે. ભવિષ્યમાં તે ખૂબ ફાયદાકારક રહેશે. જો તમારું હૃદય તમને કહે કે આ વિચાર સાચો લાગે છે, તો તેને હળવાશથી નકારશો નહીં. આ ભગવાન કુબેર તરફથી પણ સંકેત હોઈ શકે છે. હવે ચાલો તમારા પરિવારમાં તમને મળશે તે સંપત્તિ અને ખુશી વિશે વાત કરીએ. આજે એવી પરિસ્થિતિ વિકસી રહી છે કે પરિવારમાં કોઈના પ્રમોશન, નોકરી, પરિણામ અથવા કોઈ સારા સમાચાર દ્વારા તમારા ઘરમાં ખુશી અને સંપત્તિનો પ્રવાહ આવી શકે છે. ઉદાહરણ તરીકે, બાળકની પરીક્ષા,